નમસ્કાર. ચાલો આજે એક એવી ટેકનોલોજી વિશે વાત કરીએ જે દુનિયાના એક બહુ મોટા પડકારનો ઉકેલ લાવી રહી છે. દેખાવમાં તો એ એકદમ સાદી છે, પણ એની અસર ઓહોહો ખૂબ જ મોટી છે. આજે આપણે સમજીશું ટપક સિંચાઈને. તો ચાલો સૌથી પહેલા મૂળ સમસ્યાને સમજીએ. હકીકત એ છે કે આપણું વિશ્વ તરસ્યું છે. જુઓ, એક બાજુ પાણી સતત ઘટી રહ્યું છે અને બીજી બાજુ વધુને વધુ ખોરાકની જરૂર પડી રહી છે. અને બસ આ જ સંઘર્ષ આપણી સામે સૌથી મોટા પડકાર તરીકે ઊભો છે. તો સવાલ એ ઊભો થાય છે કે જ્યારે પાણી આટલું ઓછું હોય અને લોકોની સંખ્યા સતત વધતી જતી હોય, ત્યારે એવો તો કયો રસ્તો છે કે જેનાથી આપણે સૌનું પેટ ભરી શકીએ? શું એ શક્ય છે? ચાલો આનો જવાબ શોધવાનો પ્રયાસ કરીએ. હવે આ સમસ્યા કેટલી મોટી છે એનો અંદાજ લગાવવા માટે ચલો એક આંકડો જોઈએ. તમને ખબર છે, દુનિયામાં જેટલું પણ પીવાલાયક શુદ્ધ પાણી છે એમાંથી લગભગ 70%, જી હા 70% પાણી માત્ર ખેતીમાં વપરાય છે. આ આંકડો ખરેખર બહુ મોટો છે અને સમસ્યાનો અસલી મૂળ અહીં જ છે. તો સવાલ એ છે કે ખેતીમાં આટલું બધું પાણી જાય છે ક્યાં? આપણી જે જૂની પદ્ધતિઓ છે, જેમ કે આખા ખેતરમાં પાણી ભરી દેવું, એમાં શું થાય છે ખબર છે? લગભગ અડધું પાણી, 50% જેટલું પાણી તો બાષ્પીભવન થઈ જાય છે અથવા તો આમ તેમ વહી જાય છે. ટૂંકમાં એ છોડના મૂળ સુધી પહોંચતું જ નથી, જ્યાં એની ખરેખર જરૂર છે. તો સમસ્યા એકદમ સ્પષ્ટ છે. પાણીનો જબરદસ્ત બગાડ. પણ શું તેનો કોઈ ઉકેલ છે? જી હા, બિલકુલ છે. અને એ પણ એક એવો ઉકેલ જે ખૂબ જ સ્માર્ટ અને ચોકસાઈભર્યો છે. ચાલો હવે એના પર નજર કરીએ. અને આ ઉકેલનું નામ છે ટપક સિંચાઈ. હવે આ છે શું? આ એક એવી પદ્ધતિ છે જેમાં પાણી અને ખાતરને પાઇપોના નેટવર્ક દ્વારા સીધું છોડના મૂળ પાસે જ ટીપે ટીપે પહોંચાડવામાં આવે છે. આપણે એમ પણ કહી શકીએ કે આ છોડ માટે એક પ્રકારનો આઈવી ડ્રીપ છે. બસ ટીપે ટીપે સીધું ત્યાં જ્યાં જરૂર છે. ચાલો હવે આ બંને પદ્ધતિઓ વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ રીતે જોઈએ. એક બાજુ છે આપણી જૂની પૂર સિંચાઈ પદ્ધતિ. એમાં પાણી આખા ખેતરમાં ફેલાયેલું છે, પુષ્કળ બગાડ થાય છે અને મોટાભાગનું પાણી તો સૂર્યની ગરમીથી ઉડી જાય છે. અને બીજી બાજુ છે ટપક સિંચાઈ. અહીં જુઓ, બધું જ કેટલું લક્ષિત છે. પાણી સીધું છોડના મૂળમાં જાય છે અને બાષ્પીભવન લગભગ નહિવત. સારું, તો હવે એ સવાલ થાય કે આ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે? આ દેખાવમાં આટલી સાદી લાગતી ટેકનોલોજી આટલા જબરદસ્ત પરિણામો આપે કેવી રીતે છે? ચાલો એને નજીકથી સમજીએ. આખી પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને એને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ. સૌથી પહેલાં પાણીનો જે પણ સ્ત્રોત હોય ત્યાંથી પાણી લઈને એને બરાબર ફિલ્ટર કરવામાં આવે છે, જેથી કચરો પાઇપમાં ન જાય. પછી આ સાફ થયેલા પાણીને આખા ખેતરમાં પાથરેલી પાઇપોના એક નેટવર્કમાં મોકલવામાં આવે છે. અને છેલ્લે સૌથી અગત્યનું પગલું, દરેક છોડના મૂળ પાસે નાના નાના એમિટર્સ લગાવેલા હોય છે, જેમાંથી પાણી બરાબર ટીપે ટીપે બહાર નીકળે છે. આ વાત આખી ટેકનોલોજીનો સાર કહી દે છે. મુખ્ય ઉદ્દેશ્ય શું છે? પાણી અને પોષક તત્વોને સીધા મૂળ સુધી પહોંચાડવા, અને એ પણ યોગ્ય માત્રામાં અને બરાબર યોગ્ય સમયે. એકદમ પરફેક્ટ. ન એક ટીપું ઓછું, ન એક ટીપું વધારે. તો આપણે એ તો સમજ્યા કે આ સિસ્ટમ કેટલી ચોકસાઈથી કામ કરે છે, પણ આનો ફાયદો શું થાય છે? વાસ્તવિક દુનિયામાં આની અસર કેવી પડે છે? ચાલો હવે એના અદ્ભુત પરિણામો પર એક નજર કરીએ. આના ફાયદા ખરેખર ગજબના છે. સૌથી મોટો ફાયદો તો એ છે કે 70% સુધી પાણીની બચત થાય છે. વિચારો, 70%! એટલું જ નહીં, પાકની ઉપજ પણ 20થી 50% સુધી વધી જાય છે. સાથે સાથે ખેતરમાં જે બિનજરૂરી ઘાસ ઉગી નીકળે છે એ પણ ઓછું થાય છે અને ખાતરનો બગાડ પણ અટકે છે. પણ હવે જે આંકડો આવે છે એ તો આખી ગેમ જ બદલી નાખે છે. 95%! એક સારી રીતે બનાવેલી ટપક સિંચાઈ સિસ્ટમની પાણીની કાર્યક્ષમતા 95% સુધી પહોંચી શકે છે. આનો સીધો અર્થ એ છે કે જે 100 ટીપાં આપવામાં આવે છે એમાંથી 95 ટીપાં સીધા છોડના કામે લાગે છે. આ ખરેખર એક ક્રાંતિથી ઓછું નથી. તો આ ટેકનોલોજીની અસર ખાલી ખેતર પૂરતી સીમિત નથી. આનાથી પણ કંઈક મોટું ચિત્ર છે. ચાલો હવે એ સમજીએ કે આ આપણા સૌના ભવિષ્ય માટે કેમ આટલું બધું મહત્વનું છે. જુઓ, આની અસર આપણા બધા પર પડે છે. કેવી રીતે? પહેલું, એ દુનિયાભરમાં ખાદ્ય સુરક્ષાને મજબૂત બનાવે છે.
બીજું, એ પાણી જેવા આપણા સૌથી અમૂલ્ય સંસાધનને બચાવે છે. ત્રીજું, એ ખેતીને વધુ પર્યાવરણ મિત્ર બનાવે છે. અને ખાસ કરીને જે વિસ્તારોમાં પાણીની ખૂબ જ અછત છે એવા સૂકા પ્રદેશોના ખેડૂતો માટે તો આ ટેકનોલોજી એક વરદાનથી ઓછી નથી. અને અંતે એક સવાલ જે આપણે સૌએ વિચારવો જોઈએ: શું પાણીનો આટલી સ્માર્ટ રીતે ઉપયોગ કરવો એ જ એક ટકાઉ ભવિષ્ય તરફનું આપણું સૌથી પહેલું અને સૌથી જરૂરી પગલું હોઈ શકે છે? આ ટેકનોલોજીને જોતા તો એવું ચોક્કસ લાગે છે કે એ ચોક્કસપણે એક મજબૂત આશા તો જગાવે જ છે.